બી પાડી દો ચોકડી ચારે ચાર શ્લોકનો અનુવાદ બોલવાનો છે જેને કહે જે ચાલી ગયે પહેલો શ્લોક સમય જતા શિક્ષણ નાશ પામે છે સમય જતા જળ મજબૂત જળમૂળ ધરાવતા વૃક્ષો નાશ પામે છે તેમજ સાગરનું પાણી સુકાઈ જાય છે માત્ર યજ્ઞમાં હોમેલું તેમજ દાનમાં આપેલું જ તેમનું તેમ રહે છે બીજો શ્લોક દરેક પ્રાચીન વસ્તુ તે સારી હોતી નથી કાવ્ય નવું છે માટે તેની ટીકા કરી શકાતી નથી સજ્જન માણસો તે બીજાની પરીક્ષા કરીને જ તેને મહત્વ આપે છે જ્યારે મૂર્ખ લોકો તે બીજાની બુદ્ધિ પર આધાર રાખે છે ત્રીજો શ્લોક સજ્જન માણસો તે વજ્ર કરતા પણ કઠોર હોય છે જ્યારે ફૂલ કરતા પણ કોમળ હોય છે પરંતુ આવા સજ્જન માણસોના મનને કોઈ જાણી શકતું નથી ઊંચા માણસો કરતાં પણ ઊંચું પદ મેળવવા માટે પણ નાના માણસોને ઘણું બધું સહન કરવું પડે છે સૂર્ય તેટલો પડતો નથી જેટલો રેતીનો ઢગલો પડી જાય પહેલો શ્લોક મોટે ના પહેલો શ્લોક એકવાર પ્રોગ્રામ બોલાયેલો પછી આવું પૂંજ પહેલો શ્લોક એકવાર બોલાયેલો પહેલો શ્લોક ગાઈ દે જલ્દી આ બોલ છે સમય જતાં શિક્ષા નાશ પામે છે જળમૂળવાળા વૃક્ષો પડી જાય છે સરોવરનું પાણી સુકાઈ જાય છે તેમજ યજ્ઞમાં હોમેલું તથા દાન કરેલું તેમનું તેમજ રહે છે દાન કરેલું તેમનું તેમજ રહે છે પાઠે સાહેબ ત્રીજો શ્લોક પ્રાચીન વસ્તુ બધી જ સારી હોતી નથી કાવ્ય નવું હોવા છતાં ટીકા ન કરી માણસના હૃદય પથ્થર કરતા પણ કઠોર હોય છે અને ફૂલ કરતા પણ કોમળ હોય છે એવા મહાપુરુષના મનને કોઈ જાણી શકતું નથી કોઈ પણ જાણી શકતું નથી જય ચોથો શ્લોક હોય પહેલો શ્લોક તો કયો આવડે છે તને બીજો લખવાની જરૂર નથી હવે ચાલ આવી જાય ચોથો શ્લોક સૂર્ય પણ તેટલો બળતો નથી જેટલો રેતીનો ઢગલો પડે છે જો હવે ધ્યાન આપો સાંભળો 94 પેજ ઉપર જે 556 શ્લોક વધ્યું છે એની અંદર જે શબ્દ લખાવું છે ફટાફટ શબ્દ લખો એનો અનુવાદ આવે શબ્દ લખાયા છે તો અનુવાદ માટે અને અર્થ વિસ્તાર માટે આઈએમપી લખી નાખો ચોથો શ્લોક અને પાંચમો શ્લોક બંને બે ચોથો પાંચમો છઠ્ઠો સોરી પાંચમો અને છઠ્ઠો અનુવાદ માટે આઈએમપી અને જેને કહું ત્યાં બંને શ્લોકનો અનુવાદ અહીંયા બોલવાનું છે જેને બોલાવું તે ત્યારે અહીંયા બોલાવીશ જેને પણ કહું તે ધ્યાન આપજો દરેક જણા પાંચમો અને છઠ્ઠો અર્થ વિસ્તાર માટે અને અનુવાદ માટે કેવા છે આઈએમપી છે ખાસ એટલે દરેક જણા ધ્યાન આપજો હજુ કોઈ મોટા બધી અવાજ આવે છે પહેલી લાઈન ધ્યાન આપો જો પહેલો શબ્દ આવશે દુઃખન્ય અનુભૂય દુઃખન્ય અનુભવ એટલે હા દુઃખના અનુભવથી સુખ હિ શોભતે ખરેખર સુખ શોભે છે આ વાક્ય ખાસ ધ્યાન આપજો શું કહે છે દુઃખના અનુભવથી જ ખરેખર સુખ શોભે છે એટલે કે આપણા જીવનની અંદર જો દુઃખ આવશે ત્યારે એના પછી આપણે સુખ મળવાનું છે બરાબર સુખ અને દુઃખ એકબીજાને કહેવાય છે પૂરક છે જેને સુખ હોય દુઃખ આવવાનું છે દુઃખ હોય સુખ તો આવવાનું જ છે કોઈ એવું કહેતું હોય કે આખી જિંદગીમાં મને સુખ જ મળે એવું નથી હોતું દરેકના જીવનની સુખ અને દુઃખ આવ્યા જ કરે છે સાંભળવાની વાત જીવનની અંદર જો શરૂઆતની અંદર જ્યારે પણ દુઃખ આવે દુઃખના અનુભવ આપણને થાય અને જ્યારે આપણને સુખ પ્રાપ્ત આપણે કરીએ સુખ મળે આપણને ત્યારે તે દુઃખના અનુભવને ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં ઘણા આપણે ઉદાહરણ એવા જોયા છે કે અમુક ગરીબ હોય અને ગરીબમાંથી અમીર બની જાય ખ્યાલ
એમને ખબર છે પોતાની પરિસ્થિતિ પહેલા કેવી હતી, એટલે પોતાની પહેલા પરિસ્થિતિ જે હોય દુઃખની પરિસ્થિતિ એને ક્યારે પણ એના અનુભવને ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. એટલા માટે અહીંયા કહ્યું છે કે દુઃખના અનુભવથી જ ખરેખર સુખ શોભે છે. દુઃખના અનુભવ તો એના પરથી આપણે જ્યારે સુખ આવે ને એ સુખ પછી શોભે એમ કેવા બોલે. એટલા માટે એક એક્ઝામ્પલ આપ્યું છે બીજી લાઈનમાં ધ્યાન આપજો. ધનાંધ અંકારે સ્વીવ, ધનાંધ અંકારે સ્વીવ એટલે કે ગાઢ અંકારમાં દીપ દર્શનમ. દીપ દર્શન એટલે કે દીવાનું તેજ જોઈ શકાય છે. ગાઢ અંકાર હોય ને વધારે પડતું અંધારું હોય ત્યારે આપણે દીવો ચાલુ કરીએ ને તો જ એનું તેજ આપણે જોઈ શકીએ. પરંતુ આવું કોઈ પ્રકાશની અંદર દીવો ચાલુ કરો તો એનું તેજ ના જોવાય. એ ખાલી દીવો ચાલુ છે એ પણ ખબર પડે પરંતુ એનું તેજ જોઈ શકાય ના જોઈ શકાય. એટલા માટે કહ્યું છે કે ગાઢ અંકાર હોય ત્યારે જ આપણે દીવાનું તેજ જોઈ શકીએ છીએ. આનું એક્ઝામ્પલ સમજાવ્યું છે. એ જ રીતે આપણા જીવનની અંદર દુઃખ આવ્યા હોય, દુઃખના અનુભવ આપણે કર્યા હોય તો જ આપણે સુખ કોને કહેવાય એને આપણે સમજી શકીએ. સુખ આવે ત્યારે એટલે આપણા જીવનની અંદર દુઃખના અનુભવને ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. ઘણી વાર આપણે એવા એક્ઝામ્પલ પણ જોઈએ છીએ કે જ્યારે આપણે દુઃખ આપણે દુઃખી હોય કે આપણે કઈ ગમે તે મુશ્કેલીમાં મુકાયેલા હોય ત્યારે ઘણા લોકો આપણે મદદ કરીએ ખ્યાલ આવે તો આપણે શું રહે જ્યારે સુખ આપણને મળે ને ત્યારે આપણે કોઈ વ્યક્તિ આપણે મદદ કરીએ ને પણ આપણે ભૂલી જઈએ. પરંતુ ક્યારે એવા લોકોને પણ ભૂલવાના નહીં કે જ્યારે આપણે મુસીબતની અંદર હોય ત્યારે આપણે મદદ કરીએ એવા લોકોને ક્યારે પણ ભૂલવા જોઈએ નહીં. ત્રીજી લાઈન ધ્યાન આપજો. જો ત્રીજી લાઈનની અંદર યો નરો એ રીતે શબ્દ આવે છે. ત્રીજી લાઈનમાં યો નરો એટલે કે જે મનુષ્ય સુખાતું દરિદ્રતા, જે મનુષ્ય સુખાતું સુખમાંથી અને દરિદ્રતા એટલે ગરીબાઈમાં, જે મનુષ્ય સુખમાંથી ગરીબાઈમાં આવે છે તે શરીરે ધ્રુત. ચોથી લાઈન ધ્યાન આપો. હવે શરીર એટલે શરીર, ધ્રુત એટલે ધારણ કરેલો હોવા છતાં પણ, તે મનુષ્ય શરીર ધારણ કરેલો હોવા છતાં પણ મૃત સજીવતી. કોના જેમ જીવે છે? મરેલાની જેમ જીવે છે. જો છેલ્લી બે લાઈન ધ્યાન આપજો, સમજાવું છું પછી આખો અનુવાદ બોલું છું શ્લોકનો. યો નરો સુખાતું યાતિ દરિદ્રતા, જે મનુષ્ય સુખમાંથી શેમાં આવે છે? ગરીબાઈમાં આવે છે. શરીરે ધ્રુત મૃત સજીવતી, તે શરીર ધારણ કરેલો હોવા છતાં પણ કેવો છે? મરેલાની જેમ જીવે છે. આ બે જે વાક્યો લખ્યા છે છેલ્લા બે એ ખાસ સમજજો. જે મનુષ્ય દુઃખમાંથી સુખમાં આવે ને એને કોઈ તકલીફ નથી થતી, ક્યારે પણ એને આઘાત નથી લાગતો, કેમ કે એને એવું થાય કે હા ભાઈ હું પહેલા મારી પરિસ્થિતિ ખરાબ હતી, હવે મારી પરિસ્થિતિ કેવી છે? સારી છે. દુઃખમાંથી સુખમાં આવે એટલા માટે. પરંતુ જે મનુષ્ય સુખ એને પ્રાપ્ત કરેલું પહેલેથી સુખમાં જ રહેલો હોય અને અચાનક જ એના જીવનની અંદર જો દુઃખ આવી જાય ને તો એ ભલે શરીર ધારણ કરેલો હોય છતાં પણ કેવો મરેલાની જેમ જ જીવે. એને એક આઘાત લાગી જાય. ઘણી વાર આપણે જોઈએ જ છીએ, જેમ કે આ કોરોનાની પરિસ્થિતિ આવી ગઈ તો ઘણા બધા એવા હશે કે ઘણા મોટા જે બિઝનેસ હશે, બિઝનેસ ઘણા બંધ થઈ ગયા, ઘણી કંપનીઓ બંધ થઈ ગઈ, ખ્યાલ આવી ગયો. એટલે કરોડો અબજો રૂપિયાનું નુકસાન થયું હોય. એને પહેલાનું જીવન કેવું સુખેથી જીવ્યું હોય, પરંતુ અત્યારે જો કંપનીઓ બંધ થઈ ગઈ પછી કરોડપતિમાં રોડપતિ થઈ ગયા હોય, ઘણા એવા હોય. એટલે એવા લોકો છે ને એ પોતાનો આવો આઘાત સહન કરી શકે નહીં એમ. એટલે સુખમાંથી જે ગરીબાઈ બને છે ને એ શરીર ધારણ કરેલું હોય છે તો કેવું છે? મરેલાની જેમ જ જીવે છે. એકવાર અનુવાદ બોલું છું પછી ગમે તેને ઉભા કરું છું, ધ્યાન આપજો. IMP છે અર્થ વિસ્તાર માટે પણ એટલે સમજાવજો ખાસ. અત્યારે રહેવા દો. ચલો ધ્યાન આપો. દુઃખાની અનુભૂયમ સુખઈ શોભતે, દુઃખના અનુભવથી જ ખરેખર સુખ શોભે છે. પહેલી લાઈન. બીજી લાઈન ધનાંધ અંકારે શિવ દીપ દર્શનમ, ગાઢ અંકારમાં જ દીવાનું તેજ જોઈ શકાય છે. ગાઢ અંકારો તો જ આપણે દીવાનું તેજ જોઈ શકીએ. ત્રીજી લાઈન યો નરો સુખાતું યાતિ દરિદ્રતા, જે મનુષ્ય સુખમાંથી ગરીબાઈમાં આવે છે શરીરે ધ્રુત મૃતસ જીવતી, મૃતસ જીવતી
એટલે કે શરીરને ધ્રુવતો એટલે કે શરીર ધારણ કરેલું હોવા છતાં પણ તે કેવો છે? મરેલાની જેમ જ જીવે છે. બોલો. સુખ એ દુઃખના અનુભવોથી શોભે છે. જેમ ગાઢ અંધારામાં પણ દીવાના દર્શન થાય છે. સુખમાંથી જે માણસ દુઃખમાં આવી પડે છે ત્યારે શરીર ધારણ કરેલું હોય છે છતાં માટે મરેલા માણસ. મયુર. ખરેખર શોભે છે. ગાંઠ અંધકારમાં દીવાનું જે જોઈ શકાય છે પણ એક મનુષ્ય સુખમાંથી શરીરમાં આવે છે. શરીર ધારણ કરેલું હોવા છતાં પણ મરવાની જેમ જીવે છે. મરેલાની જેમ જીવે. જતીન. દુઃખના અનુભવથી ખરેખર સુખ અનુભવાય છે. પછી ગાઢ અંધકારમાં દીવાનું તેજ જોઈ શકે છે. જે મનુષ્ય સુખમાંથી ગરીબીમાં આવે ત્યારે તે શરીર ધારણ કરેલો હોય તે છતાં પણ મૃતની જેમ જીવે છે. મરેલાની જેમ જીવે છે. ચલો હવે છેલ્લો શ્લોક ધ્યાન આપજો. એ પણ અર્થ વિસ્તાર માટે આઈએમપી છે ખાસ. જો છેલ્લા શ્લોકની અંદર પણ સજ્જન માણસની વાત કરવામાં આવી છે. છેલ્લા શ્લોકની અંદર પણ સજ્જન માણસની વાત કરવામાં આવી છે. જો પહેલો શબ્દ કયો આવશે? જ્યારે શ્લોક આવે ને ત્યારે ખાસ ધ્યાન આપજો. અમુક શબ્દ તમારે વચ્ચેથી પહેલા લેવા પડે કેમ કે તમારું એનું ઉચ્ચારણ એ પ્રમાણે જ કરવાનું હોય. એટલે છેલ્લા શ્લોકની અંદર જો પહેલો શબ્દ કયો આવશે? પહેલો આવશે પરહિત નિરોધો. પરહિત નિરોધો એનો અર્થ થાય પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો કાં તો પારકાના હિતમાં તલ્લીન રહેલો. અને પછી શબ્દ આવશે શ્રુજનો. સુજનો એટલે કે સજ્જન માણસ. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સજ્જન માણસ વિનાશ કાલે અપી ન યાતિ વિરમ. શબ્દો આખા અલગ અલગ છે, ધ્યાન આપજો. વિનાશના સમયમાં પણ ન યાતિ વિરમ એટલે કે વિનાશના સમયમાં પણ દુશ્મનાવટ કરતો નથી. સજ્જન માણસ હંમેશા કેવો હોય છે? પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો હોય છે, તલ્લીન રહેલો હોય છે. એને પોતાના હિતની તો પડી હોય પરંતુ બીજા કોઈની અંદર કોઈને દુઃખ પડે ને તો પણ એ દુઃખ જોઈ શકતો નથી. એમ હંમેશા કોઈનું અહિત કરી શકે તેવો નથી. હંમેશા દરેક માણસ શું ભલું જ કરતો હોય એટલે કે દયાવાન હોય છે. એટલા માટે એ કહ્યું છે કે પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સજ્જન માણસ વિનાશના સમયમાં પણ શું કરતો નથી? વેર કરતો નથી. વિનાશના સમયમાં પણ દુશ્મનાવટ કરતો નથી. આ ખાસ વાક્ય સમજજો. જ્યારે પણ અર્થ વિસ્તાર પૂછાય તો આના વિશે લખવાનું છે. સજ્જન માણસ એવો હોય છે કે હંમેશા પારકાના હિતની અંદર રચ્યો પચ્યો હોય છે. જ્યારે વિનાશનો સમય આવે ને, મૃત્યુનો સમય આવે ને, છતાં પણ કોઈની સાથે દુશ્મનાવટ ના કરે. ક્યારે કોઈની સાથે દુશ્મનાવટ કરતો નથી. આ પહેલી લાઈન ખ્યાલ આવ્યો તમને? હવે એનું એક્ઝામ્પલ બીજી લાઈન અંદર સમજાવ્યું છે. જો ચંદન તરુ છેદે આપી તેમજ ચંદનના વૃક્ષને છેદે આપી એટલે કે કાપવામાં આવે તો પણ તેમજ ચંદનના વૃક્ષને અહીંયા બોલાવું છે. તેમજ ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુંઠાળસ્ય મુખમ સુરભયતિ. કુંઠાળસ એટલે કુહાડી, મુખમ એટલે અગ્રભાગને. કુહાડીના અગ્રભાગને સુરભય એટલે શું કરે છે? સુવાસિત કરે છે, સુગંધિત કરે છે. જો ચંદનનું વૃક્ષ એવું છે, ચંદનનું વૃક્ષને કાપવામાં આવે ને તો પણ જેનાથી કાપવામાં આવે ને, જે કુહાડી હોય તો કુહાડીનો આગળનો ભાગ હોય છે ધાર કહીએ છીએ આપણે, એ ધારને શું કરે છે? સુવાસિત કરે છે. ભલે પણ દુશ્મન થઈને આવ્યો હોય છતાં પણ ચંદનનું વૃક્ષ સામે દુશ્મનાવટ કરે છે? નથી કરતું. એટલા માટે કહે છે કે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને શું કરે છે? સુવાસિત કરે છે, સુગંધિત કરે છે.
એકવાર બોલું છું પછી ઊભા કરું છું. પારકાના હિતમાં રચ્યો પચ્યો સજ્જન માણસ વિનાશના સમયમાં પણ શું કરતો નથી? દુશ્મનાવટ કરતો નથી. તેવી જ રીતે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગે શું કરે છે? શું કરે છે? સુગંધિત કરે છે, સુવાસિત કરે છે. નીલાંજન ચોપડી લઈને એમાં લખી દીધું જલ્દી ચોપડી બસ બીજા વાત છે. બોલ જલ્દી બોલ. વિડિયો ચાલુ છે અને આ તૈયારી કરે છે અત્યારે હાલ તું? આ તૈયારી કરે છે? દસ બોલો ચાલે બોલે સાંભળ. પારકાના હિતમાં તલ્લીન રહેનાર સજ્જન માણસ વિનાશ કાલે પણ દુશ્મનાવટ કરતો નથી. તેમજ ચંદનનું વૃક્ષને કાપવામાં આવે તો પણ કુલ્હાડીના અગ્રભાગે તેની સુવાસ રહે છે. સુવાસિત કરે છે. બોલો. પારકાના હિતમાં સજ્જન માણસ વિનાશ કરતો નથી. શું કરતો નથી? બોલ. ખોટી વાત છે. શું કરતો નથી? બોલ. ખોટી વાત દીપ બોલ. પારકાના હિતમાં રચ્યો પચ્યો સજ્જન માણસ તે વિનાશના સમયમાં પણ વેર કરતો નથી. ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ તે કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે. બોલ જલ્દી. પારકાના હિતમાં રચ્યો પચ્યો સજ્જન માણસ વિનાશકારી વ્યર્થ શું કરતો નથી? ખોટી વાત. આ વાત જ ખોટી વાત. બોલ જલ્દી બોલ. હા મેડમ. ચાલ બાજુમાં. બસ બોલ. ચાલ બોલ તું. બોલવા દે ને. પારકાના હિતમાં રચ્યો પચ્યો માણસ વિનાશના સમય પણ વેર રાખતો નથી. અત્યારે બોલાવું છું પાછો અને બોલાવું છું પાછો. ચંદનના વૃક્ષને કાપવામાં આવે છતાં પણ તે કુહાડીના અગ્રભાગે સુવાસિત કરે. છતાં પણ તે કુહાડીના અગ્રભાગે શું કરે છે? સુવાસિત કરે છે. અર્થ વિસ્તાર માટે બંને આઈએમપી છે. પાંચમો ને છઠ્ઠો ખાસ ધ્યાન આપજો. હવે બંને અનુવાદ લખો. પાંચમો શ્લોકનો અનુવાદ. પાંચમો શ્લોકનો અનુવાદ લખો. સાહેબ દુઃખના અનુભવથી તને લખવાનું સ્પેશિયલ લખી કહો. ચોપડીમાં લખો. ચોપડામાં લખાવશો અનુવાદ. દુઃખના અનુભવથી ખરેખર સુખ શોભે છે. દુઃખના અનુભવથી ખરેખર પાછો. દુઃખના અનુભવથી ખરેખર સુખ શોભે છે. ગાઢ અંધકારમાં જ દીવાનું તેજ જોઈ શકાય છે. ગાઢ અંધકારમાં જ દીવાનું તેજ જોઈ શકાય છે. અનુભવથી દુઃખના અનુભવથી જ ખરેખર સુખ શોભે છે. ગાઢ અંધકારમાં જ દીવાનું તેજ જોઈ શકાય છે. જે મનુષ્ય સુખમાંથી ગરીબાઈમાં આવે છે, જે મનુષ્ય સુખમાંથી ગરીબાઈમાં આવે છે
તે શરીર ધારણ કરેલું હોવા છતાં પણ તે શરીર ધારણ કરેલું હોવા છતાં પણ મરેલાની જેમ જ જીવે છે. મરેલાની જેમ જ જીવે છે. છઠ્ઠો શ્લોક. પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સજ્જન માણસ, પારકાના હિતમાં રચ્યો પચ્યો રહેલો સજ્જન માણસ વિનાશના સમયમાં પણ દુશ્મનાવટ કરતો નથી. તેવી જ રીતે ચંદનના વૃક્ષને કાપવામાં આવે તો પણ કુહાડીના અગ્રભાગને સુવાસિત કરે છે. અહીંયા અનુવાદ પૂરું. સ્વાધ્યાયનો 7મો જે પ્રશ્ન કરો એના બીજા નંબરનો જે શ્લોક કરો એ શ્લોક ખાલી 2 લાઈન લખી નાખો. અત્યારે અર્થ વિસ્તાર લખાવશું નથી, એક જ ખાલી અર્થ વિસ્તાર. બીજા તમારે જાતે લખવાનું છે. હા તો એમાં લખી દેશે. નીચે અનુવાદ કરી લખો. સજ્જન માણસોનો હૃદય, પછી વાંચો તો શું હતું? સજ્જન માણસોના હૃદય પથ્થર કરતા પણ કઠોર હોય છે. 7મા પ્રશ્નનો બીજા નંબરનો શ્લોક હોય અને 2 લાઈન ખાલી જવા દો સંસ્કૃતમાં શ્લોક લખવા માટે. અને નીચે લખો અનુવાદ કરી. સજ્જન માણસોના હૃદય પથ્થર કરતા પણ કઠોર હોય છે અને પથ્થર કરતા પણ કઠોર હોય છે અને સજ્જન માણસોના હૃદય પથ્થર કરતા પણ કઠોર હોય છે અને ફૂલ કરતા પણ કોમળ હોય છે. તેવા મહાપુરુષોના મનને કોઈ પણ જાણી શકતું નથી. નીચે અર્થ વિસ્તાર કરી લખો. નીચે લાઈનમાં અર્થ વિસ્તાર એની અંદર લખો. પ્રસ્તુત અર્થ વિસ્તારમાં જ્યારે પણ અર્થ વિસ્તાર લખો આ વાક્ય લખજો ખાસ. પ્રસ્તુત અર્થ વિસ્તારમાં સજ્જન માણસોનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. સજ્જન માણસે કહેલું વચન ક્યારે પણ વ્યર્થ જતું નથી. તે ભલે ગુસ્સામાં બોલે, તેમનું વચન ભલે આપણને કડવું લાગે
તેમનું વચન ભલે આપણને કડવું લાગે, છતાં પણ તે આપણા જીવન માટે મહત્વનું જ હોય છે. છતાં પણ તે આપણા જીવન માટે મહત્વનું જ હોય છે. એટલે કે તેમનો સ્વભાવ બહારથી પથ્થર જેવો કઠોર હોય છે અને તેમનું હૃદય ફૂલ કરતાં પણ કોમળ હોય છે. તેમનું હૃદય ફૂલ કરતાં પણ કોમળ હોય છે. એટલે કે તેમની અંદર દયા ભાવના અને લાગણી રહેલી હોય છે. તેમની અંદર દયા ભાવના અને લાગણી રહેલી હોય છે. તેમને નારિયેળની ઉપમા પણ આપવામાં આવેલી છે. નારિયેળ શ્રીફળ, તેમને નારિયેળની ઉપમા આપવામાં આવેલી છે. નારિયેળ ઉપરથી કઠણ હોય છે અને અંદરથી નરમ હોય છે. નારિયેળ ઉપરથી બે લાઈન છે લખ્યું. નારિયેળ ઉપરથી કઠણ હોય છે અને અંદરથી નરમ હોય છે. છેલ્લું વાક્ય લખણ. આમ સજ્જન માણસ ક્યારેય પણ કોઈનો વિશ્વાસ તોડતા નથી. તેવા મહાપુરુષોને ક્યારેય આપણે સમજી શકતા નથી. જો સ્વાધ્યાયની અંદર, હોમવર્કની અંદર પ્રશ્ન, પહેલો પ્રશ્ન, બીજો પ્રશ્ન, છઠ્ઠો પ્રશ્ન અને સાતમો પ્રશ્ન, આટલા 4 પ્રશ્નો તમારે લખી લેવાના છે.